જોઈ શકો છો આ મહુવા રોડ, અહીંથી મહુવા રોડ આવે છે, આ માળવા રોડ આવે છે ને આ કોટડા રોડ જાય છે. તો સરસ મજાનો આ સોકડીએ જોઈ શકો છો, સરસ મજાના મસ્તીના ને સારા તાજા કેળા મળે છે. આ કેળાની ખરીદી કરી ફેમિલી મિત્રો. જય શ્યારામ. તો જો આ માળવાઈ સોકડી કહેવાય, આ કળસારમાં માળવાઈ સોકડી કે ને જો આ સરસ મજાના કેળા છે. ખાલી તમને દેખાવમાં જ લીલા લાગે હો, બાકી તો ગળ્યા મીઠા મધુર છે, સરસ મજાના છે. સરસ મજાના કેળા છે. તો આપણે થોડુંક આ ભાઈ પાસેથી જાણીએ, વેપારી પાસેથી. ક્યાં ગામથી આવો તમે? કાકા આપણે જેસર તાલુકાના સેવડી ગામેથી આવી છીએ. સેવડી ઉદર ગામ. હા, બગદાણાને વટીને 10 કિલોમીટર દૂર છે. એટલે આ વેસાતા લાવો કે તમારા ઘરની છે? ઘરની જ વાડીના છે. હા, ને કેળા ઓર્ગેનિક આવે છે ને પાકી જાય છે દવાવી જાય. હા. તો ઓર્ગેનિક એટલે ખાવા માટે બહુ શુદ્ધ, સારા. ખાવા માટે શુદ્ધ, બાળકો ખાઈ શકે. હા. ઉધરા કાંઈ ન થાય. જે માર્કેટમાં મળે એની કરતાં આ કેળા સારા આવે છે. હા, તો દરરોજ આવો કે આમ એકાત્રે કે ક્યાંય વાર નહીં? જેમ વાડીમાં પાકતા હોય એમ બેસવા આવીએ છીએ. હા, હાલો મિત્રો. તો આપણે જો તમારે કોઈને કેળા સરસ શુદ્ધ અને ઓર્ગેનિક ખાવાની ઈચ્છા હોય ને શરીરને માટે લાભદાયક એવા કેળા ખાવા હોય તો આપણે જો આ માળવાવ સોકડી એટલે કળસર હો ભાઈ. હા, તો અહીંયા આવે છે ને સરસ મજાના કેળા સસ્તા ને સારા આપે છે. તો જરૂર એક દાણા મુલાકાત લેજો. જય શ્યારામ. ફેમિલી મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો ને અલગ ધણીની ખોજમાં રહ્યો. જો અમારા વિડીયો તમને ગમે ને સારા લાગે તો જોતા રહ્યો. જય શ્યારામ. જય શ્યારામ મિત્રો. તો આજે આપણે સરસ મજાની રેસીપી, એટલે બહુ નવીન રેસીપી હો. હા, ભાગ્યે જ કોકે કરી એવી રેસીપી આજ બનાવવાની છે. તો અમારા વ્લોગમાં હાલો ફેમિલી મિત્રો, જોઈ શકો છો સરસ મજાના કાસા કેળા. તો આપણે આજે કાસા કેળાની રેસીપી કરવાની છે, તો તમે અંદર જોડાઈ રહેજો. કાસા કેળા જોઈ શકો છો, જો સરસ મજાના કાસા કેળાની રેસીપી આપણે કરવાની છે હો ભાઈ. હા, જો હવે આપણે આ સુધારી નાખ્યા છે. હવે બાફીને પછી ટમેટાની ગ્રેવી બનાવી તળવાના છે. હાલો, આ ભાઈ બાફવાના નથી, આને તળવાના છે. જુઓ, આને પહેલાં તળી નાખવાના, પછી ટમેટાની ગ્રેવી બનાવી. તો સરસ મજાની આપણે રેસીપી આજ બનાવવાની છે. શાક હાલો, જો સૂલો જેગવી નાખ્યો છે ને આ તેલ મૂક્યું છે ભાઈ. હવે આ કેળાને આપણે તળી નાખીએ હો ભાઈ. જુઓ, આ કટકા કરે સુધાર્યા ને એને તો આપણે તળી. મિત્રો જો આપણે આ કેળા છે ને તળી છીએ હો ભાઈ. હા, તળા જાય એટલે મસ્તીની આજ તો રેસીપી બનાવવાની છે. મસાલા લસણ આપણે પીસી નાખીએ. હવે હા, પીસેલું લસણ હવે આમાં નાખી દઈએ. જોઈ શકો છો, જુઓ તમે.
આ જો પીસેલું લસણ અંદર નાખીને મિક્સ કર્યું છે તો હળદર, ચટણી એટલે ખાંડેલું મરચું, ધાણા જીરું પીસેલું, હિંગ, બાંધાની હિંગ એટલે વઘાણી, નિમક, ચાર. જો સરસ મજાનું શાક બની ગયો ભાઈ. જો ફેમિલી મિત્રો તમને હાસું કહું, મસ્તીનું શાક બન્યું ભાઈ. કાસા કેળાનું સરસ મજાનું શાક બન્યું ને, પણ ભૂખ લાગી હતી અને સ્વાદ આવી ગયો. એમાં એનો વ્લોગ ઉતારતા, એનો ભાગ ઉતારતા હું ભૂલી ગયો ને ઝટપટ એકદમ ખાઈ લીધો. તો હવે આપણે આ વ્લોગને પૂરો કરીએ. આ મિત્રો તો અત્યારે આ વ્લોગ પૂરો કરીને ફરી મળશું આપણે નવા વ્લોગમાં. હા, જય શ્રી રામ. મોજમાં રહેજો ભાઈ. હા, મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો ને હરખમાં રહ્યો. હરો ફરો. જય શ્રી રામ.